નમસ્કાર મિત્રો, સ્વાગત છે કેપ્સ્યુલ ચેપ્ટરના બીજા લેક્ચરમાં. બરાબર, વધારે સમય ન લેતા ફટાફટ શરૂ કરીએ. ચેનલમાં નવા હોય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી વધારે ને વધારે વિડીયો તમારા સુધી પહોંચે. બરાબર, કેપ્સ્યુલ સેલ કમ્પોઝિશન એટલે કે કેપ્સ્યુલ સેલ શેનો બનેલો હોય છે અને કેપ્સ્યુલની અંદર સેલ બનાવવા માટે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકો, કયા કયા મટીરિયલમાં હોય. તો કેપ્સ્યુલ સેલ ઇઝ ધ આઉટર કવરિંગ ધેટ એન્ક્લોઝિસ ધ ડ્રગ. બરાબર, જે કેપ્સ્યુલ સેલ કોને કહેવાય કે જે ડ્રગ ને પેક કરીને રાખે છે. બે જે નળાકાર આકારના તમે અડધા અડધા જોવો છો, બોડી અને કેપ. બરાબર, બે ભાગ. ઇટ્સ કમ્પોઝિશન ઇઝ કેરફુલી ડિઝાઇન ટુ એન્શ્યોર સ્ટ્રેન્થ. બરાબર, એનું કમ્પોઝિશન કેમ અગત્યનું છે કે સ્ટ્રેન્થ આપે, કેપ્સ્યુલને ફ્લેક્સિબિલિટી આપે, સ્ટેબિલિટી આપે અને પ્રોપર ડ્રગ રિલીઝ થાય. એટલા માટે તમારા કેપ્સ્યુલ સેલનું કમ્પોઝિશન બહુ અગત્યનું છે. ફ્લેક્સિબિલિટી એટલે શું કે તમે એને પ્રેશર આપો એના હેન્ડલિંગ દરમિયાન, એના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન, તો પણ એ તૂટે નહીં. બરાબર, એવી જે એબિલિટી છે એને ફ્લેક્સિબિલિટી કહેવાય. સ્ટેબિલિટી એટલે મોઇસ્ચર, ટેમ્પરેચર વગેરેની સામે રક્ષણ આપે. બરાબર, પ્રોપર ડ્રગ રિલીઝ થાય, કારણ કે તમારો કેપ્સ્યુલ સેલ ટાઈમે ડિસઇન્ટિગ્રેટ થશે, ડિઝોલ્વ થશે, તો ડ્રગ રિલીઝ થશે. બરાબર, અને સ્ટ્રેન્થ પણ આપે છે, મિકેનિકલ સ્ટ્રેન્થ આપે. બરાબર, તો પ્રાઇમરી કમ્પોનન્ટ શું છે? જિલેટિન. જિલેટિન ક્યાંથી મળે? derived from collagen obtained from. બરાબર, કોલાજન માંથી મળે, કોલાજન ફાઇબર્સ. બરાબર, કોલાજન માંથી આપણને જિલેટિન મળે. એનિમલ બોન્સ માંથી અથવા સ્કિન માંથી. બરાબર, બોવાઇન એટલે કે કાવ ફેમિલી ના જે એનિમલ્સ છે, બરાબર, એના જે સોર્સિસ માંથી મળે એની સ્કિન માંથી એને બોવાઇન કહેવાય. અને પોર્સિન છે ઈ પીગ. બરાબર, પોર્સિન ઇઝ ઇક્વલ ટુ પીગ. બરાબર, પીગ ફેમિલી માંથી અથવા ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ પિગ્સ ની સ્કિન માંથી જે મળે, બરાબર, એને કહેવાય છે પોર્સિન. બરોબર છે. તો કોલાજન છે, કોલાજન માંથી જેલેટિન મળે. કોલાજન ક્યાંથી મેળવો તમે? એનિમલ બોન્સ માંથી અથવા સ્કિન માંથી, કાવ ફેમિલીની સ્કિન માંથી અથવા પીગ ફેમિલી માંથી. બરાબર, અથવા ડિફરન્ટ ટાઈપ ઓફ પીગની સ્કિન માંથી. હવે જિલેટિનના ટાઈપ્સ કેટલા હોય? ટાઈપ એ જે એસિડ ટ્રીટેડ હોય. બરાબર, એને એસિડ દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવેલી હોય એટલે પીએચ એની એસિડિક હોય, 3.8 થી 5. યાદ રાખજો, ટાઈપ એ એસિડ ટ્રીટેડ, બરાબર, 3.8 to 5. અને ટાઈપ બી આલ્કલી ટ્રીટેડ. બરાબર, બેઝ. ટાઈપ બી થી તમે બેઝ પણ યાદ રાખી શકો, પણ આલ્કલી ટ્રીટેડ. બરાબર, કોઈ બેઝ દ્વારા એની ટ્રીટમેન્ટ કરવામાં આવી હોય એટલે એની પીએચ બેઝિક હોય. પીએચ છે 5 થી 7. બરાબર છે. હવે પ્રોપર્ટીઝ કેવી જિલેટિનની, કે શા માટે આપણે જિલેટિનને સિલેક્ટ કર્યું? તો ફોર્મ્સ અ ક્લિયર સ્ટ્રોંગ ફિલ્મ. બરાબર, એક ચોખ્ખી, ઓબ્ઝર્વેબલ અને સ્ટ્રોંગ ફિલ્મ બનાવે. થર્મો રિવર્સિબલ, લિક્વિડ અને જેલ. ટેમ્પરેચર મળતા લિક્વિડ માંથી જેલ ફોર્મેટ થાય. બરાબર, અને ફરી પાછું ટેમ્પરેચર રિવર્સ થાય અથવા કુલ ડાઉન થાય એટલે જેલ માંથી લિક્વિડ બને. તો એ પ્રોપર્ટીને કેવી કહેવાય? થર્મો રિવર્સિબલ. કે ટેમ્પરેચર આપતા લિક્વિડ ટુ જેલ ફોર્મેશન, જેલ ટુ લિક્વિડ ફોર્મેશન થાય છે. બરાબર, ઇઝીલી સોલ્યુબલ ઇન બોડી ફ્લુઇડ. જિલેટિન છે એ ઇઝીલી સોલ્યુબલ છે બોડી ફ્લુઇડમાં, એટલે તમારી ડ્રગના ડિઝોલ્યુશનમાં એમાં અને બાયો અવેલેબિલિટી પ્રોડ્યુસ કરવામાં બહુ સારું રહેશે. ગુડ ફિલ્મ ફોર્મિંગ એબિલિટી. જિલેટિનની પ્રોપર્ટી કેવી છે? ફિલ્મ ફોર્મિંગ એબિલિટી છે. બરાબર, એનામાં ફિલ્મ બનાવી શકે છે, એટલે એનું આરામથી તમે કેપ્સ્યુલ સેલ બનાવી શકો. ફંક્શન શું છે? પ્રોવાઇડ સ્ટ્રક્ચર એન્ડ શેપ. બરાબર, એક શેપ આપે છે ને, એક નળાકાર કેપ્સ્યુલ તમારી સામે જે હોય, બરાબર, તો સ્ટ્રક્ચર આપે છે, શેપ આપે છે. રેપિડ ડિસઇન્ટિગ્રેશન. જિલેટિનના કારણે બોડી ફ્લુઇડ્સમાં જિલેટિન મિસિબલ છે, બરાબર, ઇઝીલી સોલ્યુબલ છે, એટલે ડિસઇન્ટિગ્રેશન ફાસ્ટ કરે. પ્રોટેક્ટ ડ્રગ ફ્રોમ એન્વાયરમેન્ટ. સ્ટેબિલિટી આપે, આપણે વાત થઈ રહી. બરાબર, તો આ વાત થઈ ગઈ જિલેટિનની ટાઈપ એ અને ટાઈપ બી. એસિડ ટ્રીટેડ એની એસિડિક પીએચ હોય અને ટાઈપ બી છે એ આલ્કલી ટ્રીટેડ હોય. બરાબર, તો રિવિઝન થઈ ગયું. બોવાઇન અથવા પોર્સિન માંથી મળે સ્કિનની બાબતમાં, અને એનિમલ ના બોન્સ માંથી પણ મળે, પણ કોલાજન પ્રોડ્યુસ કરવાનો, કોલાજનને આઇસોલેટ કરવાનો, એમાંથી જિલેટિન મળે. બરાબર, તો કોલાજન શબ્દ યાદ રાખવાનો છે. પ્લાસ્ટિસાઇઝર્સ. એક્ઝામ્પલ શું છે? પ્લાસ્ટિસાઇઝર ગ્લિસરીન, સોર્બિટોલ અને પીજી, પ્રોપિલિન ગ્લાયકોલ. બરાબર છે. પ્લાસ્ટિસાઇઝર શું કરે? ફ્લેક્સિબિલિટી આપે, ઇલાસ્ટિસિટી આપે. હવે ફ્લેક્સિબિલિટી અને ઇલાસ્ટિસિટીનો ડિફરન્સ જોઈ લો. બરાબર, કે પ્રેશર તમે આપો અથવા ડ્યુરિંગ હેન્ડલિંગ, ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટ એની પર પ્રેશર આવે
તો એ તૂટે નહીં, બ્રિટલનેસ ઓછી થાય, બરાબર, બ્રિટલનેસ ન રહે એની ફ્લેક્સિબિલિટીના કારણે. તો એ જે એબિલિટી છે એને શું કહેવાય? ફ્લેક્સિબિલિટી, કે તૂટતી નથી પ્રેશર આવવા છતાં, તો એને ફ્લેક્સિબિલિટી કહેવાય. અને ઇલાસ્ટિસિટી, એની પર કોઈ પ્રેશર આવ્યું, બહારથી કોઈ ફોર્સ આવ્યો, તો દબાયા પછી, ખાસ કરીને સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલની અંદર દબાયા પછી પાછી પોતાના મૂળ સ્વરૂપમાં આવે, એને ઇલાસ્ટિસિટી કહેવાય. બરાબર, તો તમને પ્રશ્ન પૂછી શકે છે આ રીતે કે ઇલાસ્ટિસિટી કોને કહેવાય. બરાબર, તો પ્રિવેન્ટ બ્રિટલનેસ, પ્લાસ્ટિસાઇઝરના કારણે બ્રિટલ, બરડ, તૂટી જવું, તૂટી જાય એવી કેપ્સ્યુલ ન બનાવવી હોય તો પ્લાસ્ટિસાઇઝર એડ કરવા પડે. એસ્પેશિયલી ઇમ્પોર્ટન્ટ ઇન સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલ. પ્લાસ્ટિસાઇઝર સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલમાં બહુ જ જરૂરી છે, કારણ કે ફ્લેક્સિબિલિટી અને ઇલાસ્ટિસિટી બંને જોઈએ. બરાબર, દબાવ્યા પછી પોતાના મૂળ સ્વરૂપમાં આવે તો ઇલાસ્ટિસિટી, અને દબાવીએ તો પણ તૂટે નહીં એને કહેવાય ફ્લેક્સિબિલિટી. યાદ રાખજો, સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલમાં આ બંને ગુણ જરૂરી છે. બરાબર, કારણ કે તમારું ટ્રાન્સપોર્ટ થતું હોય, ટ્રાન્સપોર્ટેશનમાં તમારી સ્ટ્રીપ દબાઈ જાય, ફ્લેક્સિબલ ન હોય તો એ તૂટી જવાની. બરાબર, અને દબાઈને જો ઓવેલ શેપની છે એ રેક્ટેન્ગ્યુલર શેપની થઈ ગઈ કે એકદમ ચીપકી ગઈ, બરાબર, ટોમ એન્ડ જેરીમાં પેલા એકદમ ફ્લેટ થઈ જાય એવું થઈ ગઈ તમારી કેપ્સ્યુલ, તો એવી ને એવી જ રહેશે. શું કામ? કારણ કે ઇલાસ્ટિસિટી નથી. તો પ્લાસ્ટિસાઇઝર નાખશો તો ફ્લેક્સિબિલિટી પણ આવશે અને ઇલાસ્ટિસિટી પણ આવશે. મિકેનિઝમ શું છે? રિડ્યુસ ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસ બિટવીન જિલેટિન ચેઇન્સ. બરાબર, જિલેટિનની જે ચેઇન છે, બરાબર, એની જે શૃંખલાઓ છે એની વચ્ચેનું ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસ છે એને ઘટાડે છે. બરાબર, એન્ડ ઇમ્પ્રુવ સેલ સોફ્ટનેસ. બરાબર, જે સેલની સોફ્ટનેસ છે એને પણ ઇમ્પ્રુવ કરે છે. હવે ત્રીજી વસ્તુ છે આપણે વોટર. પેલું હતું જિલેટિન પોતે, બીજું હતું પ્લાસ્ટિસાઇઝર, ત્રીજું વોટર. વોટર શું કરશે? એસેન્શિયલ ફોર જિલેટિન હાઇડ્રેશન. જિલેટિનને હાઇડ્રેશન પૂરું પાડે છે. એક્ટ એઝ અ સોલ્વન્ટ એન્ડ પ્લાસ્ટિસાઇઝર. જો બે તરીકે કામ કરશે, સોલ્વન્ટ તરીકે પણ કામ કરશે અને પ્લાસ્ટિસાઇઝર તરીકે પણ કામ કરશે તમારું વોટર. બરાબર, હવે ટાઇપિકલ કન્ટેન્ટ કેટલું હોવું જોઈએ? હાર્ડ કેપ્સ્યુલની અંદર 12 થી 16% હોવું જોઈએ. સોફ્ટ કેપ્સ્યુલની અંદર 6 થી 10% હોવું જોઈએ. સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલમાં 6 થી 10%, હાર્ડ કેપ્સ્યુલની અંદર 12 થી 16% વોટર કન્ટેન્ટ હોવું જોઈએ. ઇમ્પોર્ટન્સ શું છે? મેન્ટેન્સ મિકેનિકલ સ્ટ્રેન્થ. મિકેનિકલ સ્ટ્રેન્થને મેન્ટેન કરે. શું કામ? કારણ કે હાઇડ્રેશન કર્યા કરે જિલેટિનનું. બરાબર, અફેક્ટ સ્ટેબિલિટી એન્ડ બ્રિટલનેસ. બરાબર, એનું બરડ થઈ જવાની જે વૃત્તિ છે, તૂટી જવાની, બરાબર, એને પણ એ ન્યુટ્રિયન્ટ તરીકે કામ કરે છે વોટર થી. બરાબર, કે તૂટી ન જાય પ્રેશર આવવાથી, એવી એબિલિટી એને આપે છે અને સ્ટેબલ બનાવે છે. બરાબર, ટેમ્પરેચર અને એન્વાયરમેન્ટની વિરુદ્ધમાં. બરાબર, હવે વાત છે કલરન્ટ્સની. કલરન્ટ્સમાં એક્ઝામ્પલ શું આવશે? સિન્થેટિક ડાઈસ, કૃત્રિમ રીતે બનાવેલી, બરાબર, કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં બનેલી ડાય અને નેચરલ કલર્સ બે તમે એડ કરી શકો કેપ્સ્યુલની અંદર, કેપ્સ્યુલ સેલની અંદર. બરાબર, ફંક્શન શું છે? ઇમ્પ્રુવ એપિરિયન્સ, ભાઈ દેખાવ સારો બનાવે. બરાબર, પ્રોડક્ટ આઈડેન્ટિફિકેશન. પેશન્ટ રોજ લેતો હોય 4-5 જાતની કેપ્સ્યુલ તો એને ઓળખાઈ જાય કે મારે આ યલો વાળી છે બપોરે લેવાની છે. બરાબર, તો આ રીતની વાત છે. બરાબર, તો કલર નું એ બ્રાન્ડ ડિફરન્સિએશન. બરાબર, કોઈ ખાસ કેપ્સ્યુલ આવતી હોય, જેમ કે એક કેપ્સ્યુલ મેં જોયેલી મલ્ટીવિટામિન, બરાબર, તો એકદમ રેડ જ આવે, આમ ફૂલી સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલ અને એકદમ રેડ, એટલે તમે એને ઓળખી જ જાઓ કે આ XYZ નામની કેપ્સ્યુલ છે. બરાબર, એક આઈડેન્ટિટી આવી જાય. તો બ્રાન્ડ ડિફરન્સિએશન, તમે અલગ અલગ બ્રાન્ડને ડિફરન્શિએટ પણ કરી શકો એના કલર દ્વારા. ઓપેસિફાઈંગ એજન્ટ. ઓપેસિફાઈંગ એજન્ટ શું કરે? કે ટેબ્લેટને અપારદર્શક બનાવે, એનામાંથી લાઇટ પસાર ન થાય. બરાબર, તો લાઇટ પસાર ન થાય તો એ વસ્તુ પારદર્શક ન દેખાય, એટલે ઓપેસિટી આપે એને કહેવાય ઓપેસિફાઈંગ એજન્ટ. એનું એક્ઝામ્પલ છે મિત્રો, યાદ રાખજો, ટિટાનિયમ આઈએમપી છે. ટિટાનિયમ ડાયોક્સાઇડ શું કરશે? કેપ્સ્યુલને ઓપેક બનાવશે. ફોટો સેન્સિટિવ ડ્રગના કેસમાં તમારી ડ્રગને લાઇટ થી બચાવશે, કારણ કે ઓપેક બનાવવું હોય તો શું કે લાઇટને પાસ નહીં થવા દે. ઇમ્પ્રુવ એલિગન્સ. બરાબર, એનો દેખાવ સારો થશે. ઓપેસિફાઈંગ એજન્ટનું એક્ઝામ્પલ છે ટિટાનિયમ ડાયોક્સાઇડ. હવે છે પ્રિઝર્વેટિવ. પ્રિઝર્વેટિવમાં કોણ આવશે? બે બેનો આવશે, મિથાઇલ પેરાબેન અને પ્રોપાઇલ પેરાબેન. બરાબર, અને ત્રીજું છે સોર્બિક એસિડ. પ્રિઝર્વેટિવમાં યાદ રાખવાનું કે બેન આવે, મિથાઇલ પેરાબેન, પ્રોપાઇલ પેરાબેન. બરાબર, પેરાબેન યાદ રાખો, પ્રિઝર્વેટિવ નો પી, પેરાબેન નો પી. મિથાઇલ પેરાબેન, પ્રોપાઇલ પેરાબેન બંને બેનો છે,
અને સોર્બિક એસિડ, બરાબર. ફંક્શન શું છે? પ્રિવેન્ટ માઇક્રોબિયલ ગ્રોથ. હંમેશા પ્રિઝર્વેટિવ ટર્મ આવે એટલે એ માઇક્રોબિયલ ગ્રોથ ને અટકાવવા માટે જ એનો યુઝ થાય. ઇન્ક્રીઝ સેલ્ફ લાઈફ. માઇક્રોબિયલ ગ્રોથ નહીં થાય, બરાબર, કોઈ વાયરસ, કોઈ ફંગાઈ, કોઈ આપણા શરીરમાં પ્રવેશે નહીં તો શું થાય? આપણી હેલ્થ વધારે સારી રહે ને, હેલ્થ વધારે સારી રહે તો લાઈફ લાંબી રહે. તો પ્રિઝર્વેટિવ છે એ સેલ્ફ લાઈફ ને વધારે છે, ઇન્ક્રીઝ સેલ્ફ લાઈફ, બરાબર. હવે છે ફ્લેવર્સ એન્ડ સ્વીટનર્સ, બરાબર. તમે દેખાવે સારી બનાવી દીધી પણ સ્વાદમાં એક્સેપ્ટેબલ બનાવવી પડશે ને, કે સ્મેલ સારી આવે, બરાબર, એનો ટેસ્ટ એનો માસ થાય, બરાબર, તો છે સુગર અને આર્ટિફિશિયલ સ્વીટનર, બરાબર. તમે નેચરલ સુગર લઈ શકો અથવા આર્ટિફિશિયલ સ્વીટનર પણ તમે લઈ શકો. એસ્પાર્ટેમ છે, બરાબર, પછી શું આવે? સેકેરિન ને બધું, બરાબર. ફંક્શન માસ્ક અનપ્લીઝન્ટ ટેસ્ટ મેઇનલી ઇન ચ્યુએબલ ઓર સ્પેશિયલ કેપ્સ્યુલ્સ, બરાબર. જેને ચાવીને ખાવાની અને કોઈ ખાસ પ્રકારની કેપ્સ્યુલો હોય, બરાબર, કે જેમાં ટેસ્ટ મેટર કરતો હોય તો અનપ્લીઝન્ટ ટેસ્ટના માસ્કિંગ માટે આ તમે સ્વીટનર્સ અને ફ્લેવરિંગ એજન્ટ વાપરો છો, બરાબર. પછી છે એન્ટરિંગ કોટિંગ મટીરિયલ. તો જ્યારે તમારે રિલીઝ પેટર્ન ચેન્જ કરવી હશે, તમારે જ્યારે ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી કરવી હશે ત્યારે એન્ટ્રિક કોટિંગ જરૂરી બનશે. એનું એક્ઝામ્પલ છે સેલ્યુલોઝ એસિટેટ થેલેટ, CAP, અને HPMCP. તો HPMC નું પૂરું નામ હાઇડ્રોક્સી પ્રોપાઇલ મિથાઇલ સેલ્યુલોઝ અને છેલ્લે P ફોર થેલેટ, બરાબર. ફંક્શન શું છે? રેઝિસ્ટ ગેસ્ટ્રિક ફ્લુઇડ. ગેસ્ટ્રિક ફ્લુઇડ ને આ એન્ટ્રિક કોટિંગ મટીરિયલ છે એ રેઝિસ્ટ કરશે કે ભાઈ તું મારી કેપ્સ્યુલ ને એટલે કે મને તું ડિસઇન્ટિગ્રેટ કરમાં, ડિઝોલ્વ ઇન ઇન્ટેસ્ટાઇન. અને આ જે એન્ટ્રિક કોટિંગ પોલિમર્સ છે એ પાછા એસિડ ને રેઝિસ્ટ કરવાની સાથે ઇન્ટેસ્ટાઇન સાથે ફ્રેન્ડલી થઈ જાય કે ઇન્ટેસ્ટાઇન તું મને ઓગાળી દે, બરાબર. પ્રોવાઈડ ડિલેડ રિલીઝ. આના લીધે ડિલેડ રિલીઝ મળે. જે રિલીઝ પહેલા ગેસ્ટ્રિકમાં થવાનું હતું એ ઇન્ટેસ્ટાઇનમાં થઈ જશે, તો ડિલે થઈ ગયું ને રિલીઝમાં, બરાબર. કારણ કે ડિઝોલ્યુશન જ એનું ડિસઇન્ટિગ્રેશન ડિઝોલ્યુશન ક્યાં થશે? ઇન્ટેસ્ટાઇનમાં થશે, એટલે ડિલેડ રિલીઝ થઈ ગયું. અલ્ટરનેટિવ પોલિમર્સ નોન જીલેટિન કેપ્સ્યુલ માટે, બરાબર. આપણે વચ્ચે થોડું ભણી ગયા હતા નોન જીલેટિન કેપ્સ્યુલ. એના પોલિમર છે HPMC, હાઇડ્રોક્સી પ્રોપાઇલ મિથાઇલ સેલ્યુલોઝ, અહીંયા પણ આવશે. અને આ નામ યાદ રાખજો, પુલુલાન. પુલુલાન, બરાબર. એડવાન્ટેજ સુટેબલ ફોર વેજીટેરિયન્સ. આપણે એમ જોયું કે નોન જેલેટિન કેપ્સ્યુલ, જે લોકો નોનવેજ લેવા જ ન માંગતા હોય, બોન અથવા સ્કિન માંથી આઈટમો ન લેવા માંગતા હોય એમાંથી બનેલી, તો વેજીટેરિયન માટે સુટેબલ છે નોન જીલેટિન, બરાબર. લેસ મોઇસ્ચર સેન્સિટિવિટી. આ જે પુલુલાન ને એ લોકો છે HPMC ને, એની મોઇસ્ચર સેન્સિટિવિટી ઓછી છે, એટલે કે બહુ મોઇસ્ચર થી એને અસર થતી નથી, બરાબર. બેટર કેમિકલ સ્ટેબિલિટી. કેમિકલી પણ સ્ટેબલ છે, જ્યાં ત્યાં ઓક્સિડેશન રિડક્શન અને કોન્જુગેશન ની પ્રક્રિયાઓ કરતા નથી. ઇન શોર્ટ આપણે ફોર એક્ઝામ્પલ કીધું. એડિટિવ્સ ફોર સ્પેશિયલ પર્પઝીસ, ખાસ ચીફ ગેસ્ટ, બરાબર. સરફેક્ટન્ટ શેના માટે? વેટિંગ ઇમ્પ્રુવ કરવા માટે. તો જો કેપ્સ્યુલ સેલ વેટ થશે તો જ એ જલ્દી ડિસઇન્ટિગ્રેટ થશે અને તમારી ડ્રગ રિલીઝ થઈને જલ્દીથી એનું ડિઝોલ્યુશન થઈ શકશે. તો કેપ્સ્યુલ સેલના ફોર્મેશનમાં સર્ફેક્ટન્ટનું કામ શું છે? વેટિંગ ને ઇમ્પ્રુવ કરે. એન્ટીઓક્સિડન્ટ શું કરશે? ઓક્સિડેશન ને અટકાવશે. હવે સમરી ટેબલ આપણે જોઈ લઈએ. આ બાજુ કમ્પોનન્ટ છે, એક્ઝામ્પલ્સ છે અને ફંક્શન છે, 3 કોલમ છે, બરાબર. તો જીલેટિન ટાઈપ A અને ટાઈપ B, બે ટાઈપના હોય. શું કરશે? સ્ટ્રક્ચર આપશે અને ફિલ્મ બનાવશે જીલેટિન. પ્લાસ્ટિસાઇઝર ગ્લિસરીન સોર્બિટોલ ફ્લેક્સિબિલિટી આપે, બરાબર. વોટર શું કરે? હાઇડ્રેશન ને સ્ટ્રેન્થ આપે. કોનું હાઇડ્રેશન કરે? જીલેટિન, એટલે સ્ટ્રેન્થ વધે કેપ્સ્યુલ સેલની. કલરન્ટ્સ તો ભાઈ ડાઈસ આવશે, બરાબર, નેચરલ અને સિન્થેટિક ડાઈસ, બરાબર. તો શું કામ કલરન્ટ્સ નું કામ? એપિરિયન્સ, દેખાવ સારો કરે. ઓપેસિફાયર એક્ઝામ્પલ ટિટેનિયમ ડાયોક્સાઇડ શું કરશે? લાઇટ થી પ્રોટેક્ટ કરશે, બરાબર છે. પ્રિઝર્વેટિવમાં પેરાબેન, પેલી બે બેનો આવી ગઈ, મિથાઇલ પેરાબેન, પ્રોપાઇલ પેરાબેન, બરાબર. અને સોર્બિક એસિડ ત્રીજું હતું, એ તમારે આ બે બેનોની સાથે યાદ રહી જવું જોઈએ. પ્રિવેન્ટ માઇક્રોબ્સ, બરાબર, માઇક્રોબિયલ કોન્ટામિનેશન નહીં થવા દે. એન્ટ્રિક એજન્ટ શું કરશે? CAP, HP, MCP, બરાબર. તો એમાં આવશે સેલ્યુલોઝ એસિટેટ થેલેટ, બરાબર. ડિલેડ રિલીઝ
ડિલેટ રિલીઝ આપશે આ એન્ટેરિક એજન્ટ છે, બરાબર. અને પોલિમર્સ, કયા પોલિમર્સ શેમાં વપરાય? તો કે ભાઈ નોન જિલેટિન કેપ્સ્યુલમાં એચપીએમસી અને પુલુલાન, બરાબર. નોન જિલેટિન સેલ માટે વપરાશે, બરાબર. અને એન્ટ્રિક કોટેડમાં કેપ અને એચપીએમસી બી ડિલેટ રિલીઝ માટે વપરાશે, બરાબર. મેન્યુફેક્ચરિંગ ઓફ કેપ્સ્યુલ, તો કેપ્સ્યુલ મેન્યુફેક્ચરિંગ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ મેજર કેટેગરીઝ, હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ એન્ડ સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલ. હવે આ વસ્તુ કઈ રીતે બનશે એ આપણે આગલા લેક્ચરમાં ભણશું, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું જ. ચેનલ સાથે બન્યા રહેજો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી દો, વધુ ને વધુ આપણે ભણતા રહેશું, બરાબર. ત્યાં સુધી નમસ્કાર.